ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 9.5નો પાર્ટ 2 વિડીયો ભણીશું. બેટા આ દાખલા આગળ ભણીશું. 11મો દાખલો. અહીં એક્સની એક ઘાત, વાયની એક ઘાત, એક્સની એક ઘાત, વાયની એક ઘાત એટલે દરેકની ઘાત સમાન હોવાથી આપણને ખબર પડશે કે આ સમપરિમાણ વિકલ સમીકરણ છે. રાઈટ છે. એટલે સૌ પ્રથમ શું કરીશું, આપણે ડીવાય બાય ડીએક્સ ગોઠવીશું. તો ડીવાય બાય ડીએક્સ ગોઠવતા તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, આ પદ આમ ગયું હશે એટલે માઇનસ એક્સ માઇનસ વાયના છેદમાં એક્સ પ્લસ વાય. ત્યારબાદ શું કરવાનું હોય, વાયની મહત્તમ ઘાત વડે એક્સની મહત્તમ ઘાત વડે ભાગતા વાય બાય એક્સ અને 1 પ્લસ વાય બાય એક્સ થશે, જે સમ પરિમાણ વિકલ સમીકરણ છે તેમ કહેવાય. હવે શું કરવાનું હોય, આદેશ ધારીએ છીએ તો આદેશ વાય બાય એક્સ બરાબર વી, તો વાય બરાબર શું થશે, એક્સ વી. હવે એક્સની સાપેક્ષે વિકલન કરતા ડીવાય બાય ડીએક્સ એક્સ ડીવી બાય ડીએક્સ વત્તા વી, સમીકરણમાં કિંમત મૂકતા તો એક્સ ડીવી બાય ડીએક્સ વત્તા વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ વી અપોન 1 પ્લસ વી આવું થશે. હવે વીની બાજુ પલટ કરીશું. રાઈટ. તો એક્સ ડીવી બાય ડીએક્સ વત્તા વી ઇઝ ઇક્વલ ટુ, વીની બાજુ પલટ કરીશું, ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 પ્લસ વી અપોન 1 પ્લસ વી માઇનસ વી. સો એક્સ dv by dx is equal to minus 1 plus v minus v square ના છેદમાં 1 plus v કટ થઈ જશે. x dv by dx is equal to માઇનસ જો કોમન કાઢી લઉં તો v square plus 1 ના છેદમાં v plus 1, v વાળા પદો આ બાજુ એટલે v plus 1 v square plus 1 dv is equal to minus dx by x, જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે. રાઈટ છે. હવે શું કરતા, બંને બાજુ સંકલન કરતા, એટલે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન એકવાર ચેક કરી લઈએ. વી પ્લસ 1 છેદમાં વી સ્ક્વેર પ્લસ 1 છે, v પ્લસ 1 છેદમાં વી સ્ક્વેર પ્લસ 1 ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીએક્સ બાય એક્સ. આવું સંકલન કરવા માટે વીના છેદમાં વી સ્ક્વેર પ્લસ 1 ડીવી વત્તા 1 છેદમાં વી સ્ક્વેર પ્લસ 1 ધીસ અને માઇનસ ડીએક્સ બાય એક્સ. આવા દાખલાઓમાં 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા બચાવો માટે નીચેનાનું વિકલન ઉપર, તો 1/2 log વી સ્ક્વેર પ્લસ 1 વત્તા tan ઇનવર્સ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ log માનાંકમાં એક્સ પ્લસ સી લેતા. વન બાય ટુ log વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 વત્તા tan ઇનવર્સ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ log માનાંકમાં એક્સ પ્લસ સી. રાઈટ. જેને વ્યાપક ઉકેલ કહેવાય. હવે દાખલામાં આપણને શરત આપી છે, x બરાબર 1 તો y બરાબર 1. કિંમતો મૂકતા 1/2 log x અને y ની કિંમત 1 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે બચાવો, 2 થઈ જશે. તો આપણે ડાયરેક્ટ 2 લખી દઈએ વત્તા tan ઇનવર્સ 1 માઇનસ log 1 વત્તા c માટે આનો જવાબ આવશે 1/2 log 2 વત્તા π/4 બરાબર c. log 1 0 થશે. આ c ની કિંમત આની અંદર મૂકતા. રાઈટ છે. માટે 1/2 log વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ભાગ્યા એક્સ સ્ક્વેર વત્તા tan ઇનવર્સ y બાય એક્સ
ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ માનાંકમાં એક્સ વત્તા કિંમત મૂકતા 1/2 log 2 વત્તા π/4 રાઈટ. હવે બે લસા લેતા બચ્ચાઓ શું કરતા? બે લસા લેતા એટલે log x² + y² / x² વત્તા 2 tan ઇનવર્સ y/x બરાબર -2 log માનાંકમાં x વત્તા log 2 વત્તા π/2. હવે આ પદ અને આ પદને સાથે લેતા તો log x² + y² / x², આ પદ આમ આવે વત્તા log x² થઈ જશે, માઇનસ પદ આમ આવે તો પ્લસ થઈ જાય એટલા માટે tan ઇનવર્સ y/x બરાબર log 2 વત્તા π/2 રાઈટ છે. માટે અનુસાદરૂપ આપતા log x² + y² રહેશે, આને આ પદ શું થઈ જશે? ગુણાકાર થશે ને બચ્ચાઓ આ રીતે, એટલે શું થશે? એ પદ કટ થઈ જશે આપણું x² + y² / x² ગુણ્યા x² વત્તા 2 tan ઇનવર્સ y/x બરાબર log 2 વત્તા π/2. માટે લાસ્ટ આન્સર log x² + y² વત્તા 2 tan ઇનવર્સ y/x બરાબર log 2 વત્તા π/2 રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈશું. અહીં બે ઘાત છે, એક અને એક બે ઘાત થશે, અહીં બે ઘાત છે એટલે આ સમપરિમાણ વિકલ સમીકરણ થયું એવી રીતે ખબર પડશે બચ્ચાઓ. એટલે સૌ પ્રથમ આપણે dy/dxની વ્યવસ્થા કરવી પડશે. તો સૌ પ્રથમ હું dy/dxની વ્યવસ્થા કરવા જઈશ તો આ બાજુ પલટ કરીશું, xy વત્તા y² ઓફ dx થશે. પછી માટે dy/dx બરાબર -xy વત્તા y² ના છેદમાં x². હવે xની મહત્તમ ઘાતાંક વડે ભાગતા બચ્ચાઓ એટલે x² વડે ભાગતા તો અહીં y/x થશે, અહીં y/x આખાનો વર્ગ થશે, આ તો કટ થઈ જશે રાઈટ છે. માટે જે સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય રાઈટ છે. હવે શું કરવાનું હોય? આદેશ ધારવાનો હોય તો y/x બરાબર v, તો y બરાબર xv. માટે xની સાપેક્ષે વિકલન કરતા x dv/dx વત્તા v થાય રાઈટ છે. આ કિંમતો સમીકરણમાં મૂકતા તો x dv/dx વત્તા v બરાબર -v પ્લસ આમ થશે તો v² રાઈટ છે. માટે x dv/dx બરાબર આ v પણ આમ જાય તો -2v -v², પરંતુ એનો કૌંસ બનાવી દઈએ એટલે dvના છેદમાં v² વત્તા 2v અને અહીં -dxના છેદમાં x. જોઈએ હવે જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે અને પછી બંને બાજુ વિદ્યાર્થીઓ સંકલન કરતા રાઈટ છે. એટલે હવે સંકલન કરીશું તો સંકલન dvના છેદમાં v² વત્તા 2v ઇઝ ઇક્વલ ટુ -dx/x. હવે જો ધ્યાનથી જોઈશું તો આવા દાખલાઓમાં અંતિમ પદ ગોઠવવામાં આવે. આનું અંતિમ પદ 1 થશે બચ્ચાઓ, એટલે dvના છેદમાં v + 1નો વર્ગ -1 ઇઝ ઇક્વલ ટુ -dx/x થશે. આનું સૂત્ર 1/2a log x ધીસ અને અહીં પ્લસ થશે ઇઝ ઇક્વલ ટુ -x વત્તા log c. અહીં log c લખો કે c લખો, જવાબ સરખો જ આવવાનો છે બચ્ચાઓ રાઈટ છે. માટે 1/2 log અહીં થશે vના છેદમાં માનાંકમાં vના છેદમાં v + 2 બરાબર વત્તા log c/x
રાઈટ છે. હવે આની કિંમત મૂકતા તો 1/2 log y ભાગ્યા x પ્લસ 2 બરાબર log c બાય એક્સ. રાઈટ છે. હવે શું થશે? લસા લઈ લઈએ. તો લસા લેતા બચ્ચાઓ તો માટે log અહીં રહેશે વાયના છેદમાં y પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ log આ જે બગડો છે અહીં આપતા ને માથે જાય એટલે c² થઈ જાય. બંને બાજુથી log કાઢી નાખીએ તો ધીસ ઇઝ ઇક્વલ ટુ c²/x². રાઈટ છે. હવે રકમમાં શરત આપી છે x બરાબર 1 ત્યારે y બરાબર 1 એટલે આ જે જવાબ મળ્યો એને શું કહીશું બચ્ચાઓ? વ્યાપક ઉકેલ કહેવાય. હવે શું કરવાનું છે? આપણે x અને y ની કિંમત મૂકવાની છે. તો x બરાબર 1 ત્યારે y બરાબર 1 મૂકતા અહીં 1 થશે, અહીં 1 પ્લસ 2 થશે અને અહીં c²/1 થશે. માટે c² ઇઝ ઇક્વલ ટુ 1/3. આ કિંમત અંદર મૂકતા સમીકરણમાં મૂકતા માટે yના છેદમાં y પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 1/3x². ક્રોસ ગુણાકાર જો કરી નાખીએ આપણે તો 3yx² ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 2x. જેને કેવો ઉકેલ કહેવાય બચ્ચાઓ? વિશિષ્ટ ઉકેલ કહે છે. નેક્સ્ટ દાખલા પર જઈશું. અહીં દાખલામાં આપણી પાસે y/x ની વ્યવસ્થા હોવાથી સૌ પ્રથમ આપણે dy/dx જ ગોઠવવું પડે બચ્ચાઓ. એટલે x dy ઇઝ ઇક્વલ ટુ આખી પદની બાજુ પલટ કરીએ ને તો આ માઇનસ થઈ જાય. તો sin² y/x માઇનસ y અને અહીં dx થશે. માટે dy/dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ x વડે ભાગતા sin² y/x માઇનસ y/x થશે. રાઈટ છે. જે સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે શું કરવાનું આવે બચ્ચાઓ? આપણે y/x બરાબર v આદેશ લઈશું તો y બરાબર xv થશે. માટે dy/dx ઇઝ ઇક્વલ ટુ x dv/dx વત્તા v થશે. સમીકરણમાં મૂકતા તો થશે x dv/dx વત્તા v ઇઝ ઇક્વલ ટુ માઇનસ sin² v માઇનસ માઇનસ પ્લસ v કટ થઈ જશે. માટે જો સાદુરૂપ આપવામાં આવશે તો dvના છેદમાં sin² v ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx/x થશે. રાઈટ છે બચ્ચાઓ. માટે જો ઉપર લઈ જવામાં આવે તો cos² v dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx/x. જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે તેમ કહેવાય. હવે શું કરતા? બંને બાજુ સંકલન કરતા. હવે વિદ્યાર્થીઓ અહીં આપણને બધાને ખ્યાલ છે કે cos² નું સંકલન માઇનસ થશે તો આ માઇનસ સાઇન મેં સરળતા માટે આ બાજુ લઈ લીધી છે. રાઈટ છે. એટલે મારે પેલું માઇનસની એરર ના આવે. આનું સંકલન થાય માઇનસ માઇનસ પ્લસ cot v ઇઝ ઇક્વલ ટુ log x વત્તા c. રાઈટ. હવે કોટની કિંમત નેક્સ્ટમાં લખીએ તો cot v ઇઝ ઇક્વલ ટુ log x વત્તા c. માટે cot y/x ઇઝ ઇક્વલ ટુ log x વત્તા c. હવે શરત આપેલી છે x બરાબર 1 ત્યારે y બરાબર π/4. એટલે આ જે મળ્યો એને કયો ઉકેલ કહેવાય બચ્ચાઓ? વ્યાપક ઉકેલ કહેવાય. હવે x બરાબર 1 ત્યારે y બરાબર π/4 મૂકીશું તો cot π/4 ઇઝ ઇક્વલ ટુ 1 વત્તા c log 1 વત્તા c cot π/4 1 થશે, log 1 0 થશે, c માટે c બરાબર 1 કિંમત વ્યાપક ઉકેલમાં મૂકતા માટે cot y/x ઇઝ ઇક્વલ ટુ log x વત્તા 1. શક્યતઃ આ જવાબ લખીએ તો પણ ચાલે બચ્ચાઓ. આવા જવાબમાં થોડો ફેરફાર કરેલો જ હોય છે આ લોકોએ. log x અહીં બેઝ e હોવાથી અહીં log ઓફ e બેઝ e કરે આ લોકો.
અને આની જગ્યાએ લખે log of x e બેઝ e, રાઈટ છે. એટલે એક આ જવાબ પણ ચાલે, એટલે એક છે આન્સર 1, આ હોઈ શકે આન્સર 2, અને હજુ એને રિપ્લેસ કરે બચ્ચાઓ તો થર્ડ આન્સર પણ બની શકે e રેઝ ટુ કોટ y/x બરાબર x e. આ થયો તમારો આન્સર નંબર 3, રાઈટ છે. એટલે આમાંથી કોઈ પણ જવાબ લખવો એ જે સાચો જ ગણવામાં આવશે. નેક્સ્ટ દાખલા પર જઈશું. અહીં વ્યવસ્થા y/xની જ છે બચ્ચાઓ, એટલે સમપરિમાણ વિકલ સમીકરણ જ છે એવું ખબર પડે છે. તો બાજુ પલટ કરતા આ પદો y/x આ રીતે ફરશે, જે સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ કહેવાય. હવે આપણે શું લઈશું? આદેશ લઈશું. માટે y/x બરાબર v, તો y બરાબર xv, તો વિકલન કરતા dy/dx બરાબર x dv/dx વત્તા v થશે. માટે x dv/dx વત્તા v ઇઝ ઇક્વલ ટુ v માઇનસ કોશક v થાય, આને આ કટ થઈ જશે. માટે dvના છેદમાં કોશેક v ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx/x થશે. ઉપર લઈ જતા એ પદ થઈ જશે સાઇન v dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx/x, જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થશે. હવે શું કરીશું? બંને બાજુ સંકલન કરતા બચ્ચાઓ. માટે સંકલન ઓફ સાઇન v dv ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ dx/x, અને આ માઇનસ અને આપ્યું કારણ કે સાઇનના સંકલન પણ માઇનસ છે. માટે માઇનસ આ બાજુ આપી દીધું, એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ v ઇઝ ઇક્વલ ટુ log x વત્તા log c પણ લખાય બચ્ચા. અહીં c લખો કે log c લખો કોઈ ફરક નથી પડતો. માટે cos y/x બરાબર log x ઇન્ટુ c લખો, રાઈટ છે. પણ આપણે log x વત્તા, જો અહીંયા c લેવો હશે તો c પણ લઈ શકાય. હા બચ્ચા, log c લેવો એવું જરૂરી નથી અહીં. હવે આને શું કહેવાય? આપણો વ્યાપક ઉકેલ કહે છે. હવે શરત આપી છે x બરાબર 1 ત્યારે y બરાબર 0, એટલે અહીં મૂકીશું x બરાબર 1 ત્યારે y બરાબર 0, રાઈટ છે. અથવા એને નેક્સ્ટમાં લઈ ગઈએ તો cos y/x ઇઝ ઇક્વલ ટુ log x વત્તા c. x બરાબર 1 ત્યારે y બરાબર 0, x બરાબર 1 ત્યારે y બરાબર 0. માટે cos 0 log 1 વત્તા c, cos 0 1, એટલે આ થયો c. c ની કિંમત 1, એટલે cos y/x બરાબર log x વત્તા 1. સેમ આગલા દાખલા જેવું બચ્ચાઓ, આન્સર 1. cos of y/x બરાબર log of x બેઝ e વત્તા log of e બેઝ e કરીએ, એટલે cos of y/x બરાબર log of x e બેઝ e લખીએ. આ થયો આપણો આન્સર નંબર 2. અને આ ઈને લાટ મારવામાં આવે તો e રેઝ ટુ cos y/x બરાબર x e. આ થયો આન્સર નંબર 3, રાઈટ છે. અને ઘાતાંકીય સ્વરૂપ કહેવાય અને લઘુગુણકીય સ્વરૂપ કહેવાય, રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં 1 અને 1 બે ઘાત છે, અહીં પણ બે ઘાત છે, અહીં પણ બે ઘાત છે, એટલે આ સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું ખબર પડે છે. એટલે હવે આપણે dy/dx ની વ્યવસ્થા કરીશું બચ્ચાઓ. તો અહીંથી આ પદની બાજુ પલટ કરી દેવામાં આવે તો 2x² dy/dx ઇઝ ઇક્વલ ટુ 2xy વત્તા y² રહેશે. 2x² વડે ભાગતા એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ અહીં રહેશે y/x અને અહીં રહેશે y²/2x² બચ્ચાઓ, રાઈટ છે. એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ y/x વત્તા 1/2 y/x નો વર્ગ, જે સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ કહેવાય, રાઈટ. હવે શું કરવાનું હોય છે? આપણે આદેશ ધારવાનો હોય છે. તો y/x બરાબર v, તો y બરાબર xv, તો dy/dx ઇઝ ઇક્વલ ટુ x
ડીવી બાય ડીએક્સ વત્તા વી થશે, રાઈટ છે. એની કિંમતો મૂકતા સમીકરણમાં તો એક્સ ડીવી બાય ડીએક્સ વત્તા વી ઇઝ ઇક્વલ ટુ વી વત્તા 1/2 વી સ્ક્વેર થશે. અહીં વી કટ થઈ જશે એટલે ડીવીના છેદમાં વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય એક્સ, અને આ 1/2ની જગ્યાએ અહીં 2 કરી દઈએ છીએ. બચાવો, છેદમાં સહગુણક નહીં રાખવાનો એટલા માટે. જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે. હવે શું કરવાનું? બંને બાજુ સંકલન કરતા, એટલે સંકલન કરીશું આપણે તો 2 ઇન્ટિગ્રેશન વીની -2 ડીવી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ બાય એક્સ. જો આનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો -1/v થશે log x પ્લસ c માટે -2 y ભાગ્યા x ઇઝ ઇક્વલ ટુ log x વત્તા c, જેને શું કહીશું આપણે? વ્યાપક ઉકેલ. બરાબર છે. હવે શરત આપી છે તો એ માટે પહેલાં આ પદ લઈ જઈએ, -2x બાય y log x વત્તા c. શરત ચેક કરી લઈએ. x બરાબર 1 ત્યારે y બરાબર 2 છે, તો x બરાબર 1 ત્યારે y બરાબર 2ની કિંમત મૂકતા માટે -2/2 ઇઝ ઇક્વલ ટુ log 1 વત્તા c માટે -1 બરાબર c, રાઈટ. એ કિંમત સમીકરણમાં મૂકતા, રાઈટ છે. આ સમીકરણમાં મૂકીએ તો -2x બાય y -2x બાય y ઇઝ ઇક્વલ ટુ log x -1. બરાબર છે બચ્ચાઓ. માટે -2x બાય y બરાબર log x ટુ ધ બેઝ e માઇનસ log ઓફ e ટુ ધ બેઝ e. એટલે આ થયો તમારો આન્સર નંબર 1. -2x બાય y ઇઝ ઇક્વલ ટુ log, આને જો સાદુરૂપ આપવામાં આવે તો e બાય x થશે. આ માઇનસ જો બાજુમાં આપી દઈએ ને બચ્ચાઓ એટલે આ વ્યસ્ત થઈ જાય એટલે x બાય e થઈ જશે. એટલે આ થયો આન્સર નંબર 2. અને આનો બેઝ e છે એને લાટ મારવામાં આવે તો e⁻²x બાય y ઇઝ ઇક્વલ ટુ x બાય e થશે. માટે e⁻²x બાય y ઇન્ટુ e ઇઝ ઇક્વલ ટુ x. આવો જવાબ થશે, રાઈટ છે. તો આ રીતે સમપરિમાણના દાખલાઓ ગણવામાં આવે છે, રાઈટ છે. અને જે આ જવાબ મળ્યો એને શું કહીશું બચ્ચાઓ? આ જવાબને કહેવાય વિશિષ્ટ ઉકેલ. MCQ 16 અને 17 ભણીએ બચ્ચાઓ. 16 MCQમાં શું કહેવા માંગે છે એ જોઈએ. dy બાય dx બરાબર h ઓફ x બાય y. બચ્ચા અહીંયા આપી જ દીધું છે, થીટાના સ્થાને x બાય y છે. એટલે આવા દાખલા સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય. અને આવા દાખલામાં જે આપણો આદેશ હોય ને બચ્ચાઓ એ x બાય y બરાબર v ધારીએ માટે x બરાબર vy થાય એટલે જવાબ આવશે c, રાઈટ છે. હવે નીચેનામાંથી કયું વિકલ સમીકરણ સમપરિમાણ એટલે જેની ઘાત સરખી હોય તે? તો ચેક કરવાનું શરૂ કરીએ. જો બચ્ચા અહીં એક ઘાત, અહીંયા એક ઘાત, પરંતુ અહીં એક્સની ચાલ જ નથી બટ્ટા એટલે એક્સની 0 ગણાય. એટલે આ સમપરિમાણ વિકલ સમીકરણ નથી, કારણ કે અહીંયા પણ એક, અહીંયા પણ એક, અને અહીંયા એક્સ કે વાયની 0 લો તો આ 0 ઘાતવાળું થઈ ગયું. એટલે આ શક્ય નથી. અહીં 1 અને 1 ટોટલ 2 ઘાત થાય છે. અહીં 3 અને 3 એટલે આ શક્ય નથી. અહીં 3 છે અને અહીં 2 છે એટલે આ શક્ય નથી. એટલે 2 છે, 2 છે, 1 અને 1 2 થશે અને આ પણ 2 થશે, રાઈટ છે. માટે આ જ સમપરિમાણ વિકલ સમીકરણ થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સમપરિમાણ વિધેયના ઉદાહરણ ભણવા જઈ રહ્યા છે, જેમાં ઉદાહરણ 15 બહુ જ મહત્વનું છે, માત્ર ગણતરીની દ્રષ્ટિએ. એટલે શક્ય હોય તો ઉદાહરણ 15 2 વાર ગણવું, રાઈટ છે. આપણે ઉદાહરણ 15 ગણવાની શરૂઆત કરીએ. ધ્યાનથી જોવું. જોઈએ. સમીકરણ x - y dy બાય dx બરાબર x વત્તા 2y એ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો. એટલે પહેલાં સાબિત કરવાનું છે કે સમપરિમાણ વિકલ સમીકરણ છે અને તેનો ઉકેલ શોધો. એટલે નીચે પ્રમાણે, એટલે સૌ પ્રથમ આપણે dy બાય dx સૂત્ર કરતાં કર્યું બચ્ચાઓ. હવે dy બાય dx સૂત્ર કર્યા પછી એ સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું દર્શાવવા માટે
આપેલું વિધેય સમપરિમાણ વિધેય છે એવું સાબિત કરવા જઈ રહ્યા છે, એટલે એને એફ ઓફ એક્સ વાય ધારીશું. એટલે ધારો કે એફ ઓફ એક્સ વાય બરાબર ધીસના છેદમાં એક્સ માઇનસ વાય, પછી એક્સના સ્થાને લેમડા એક્સ અને વાયના સ્થાને લેમડા વાય મૂકતા, તો બચ્ચાઓ મૂક્યું, પછી બંધામાંથી લેમડા બહાર કાઢ્યો, લેમડા લેમડા કટ થઈ ગયો એટલે લેમડાની 0 ઘાત આવી, એટલે એફ ઓફ એક્સ વાય એ 0 ઘાતવાળો સમપરિમાણ વિધેય છે તેમ કહેવાય. એટલે વિધેય છે એવું સાબિત કર્યું, બરાબર છે. એટલે વિધેય સાબિત થયું માટે જે સમીકરણ છે એ વિકલ સમીકરણ છે તેમ કહેવાય. રાઈટ છે. હવે શું કરીશું, આપણે એનું ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. તો હવે અહીંથી આપણે લખવાનું રહેશે સમીકરણ 1 એ સમપરિમાણ વિકલ સમીકરણ છે. આથે વિકલ સમીકરણનો ઉકેલ શોધવા y બાય એક્સ બરાબર વી ધારીશું, માટે y બરાબર vx થશે. એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ બરાબર v વત્તા એક્સ ડીવી બાય ડીએક્સ થશે. આ કિંમતો સમીકરણમાં મૂકતા, એટલે કયા સમીકરણ 1માં મૂકતા, અહીં મૂકતા. નેક્સ્ટ પર જઈએ તો કિંમત મૂકી એક્સ વત્તા v વત્તા એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2v અપોન 1 માઇનસ વી. હવે વીની શું કરી, બાજુ પલટ કરી, ત્યાર પછી આની સાથે લસા લીધો તો થશે. હવે ધ્યાનથી સમજવાનું છે બચ્ચા, આ વી સાથે જશે, માઇનસ માઇનસ પ્લસ વી સ્ક્વેર થશે, એક થશે માઇનસ વી. એટલે જો કોઈ બાળકને ન સમજાતું હોય તો અહીંયા લખું 2v માઇનસ વી પ્લસ વી સ્ક્વેરના છેદમાં 1 માઇનસ વી. એટલે વી સ્ક્વેર 2vમાંથી વી જાય તો વી અને વત્તા 1 ધીસ થશે. હવે આ પદ ઉપર જશે, આ પદ નીચે આવશે અને ધીસ. આ કયા પ્રકારનું વિકલ સમીકરણ, જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે તેમ કહેવાય. હવે બંને બાજુ સંકલન કર્યું બચ્ચાઓ. હવે તમે આ અનિયત સંકલનમાં ભણીને આવ્યા હતા કે નીચે વી સ્ક્વેર હોય અને ઉપર વી હોય ત્યારે નીચેનાનું વિકલન ઉપર ગોઠવી પદોની વ્યવસ્થા કરવી પડે. તો આ દાખલામાં વી સ્ક્વેરનું વિકલન 2v થાય માટે 2 વડે ગુણીશું, 2 વડે ભાગીશું, જે અહીં લખીને સમજાવું છું હું તમને. એટલે 2v માઇનસ 2 ના છેદમાં વી સ્ક્વેર વત્તા વી વત્તા 1 ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીએક્સ બાય એક્સ થશે. ત્યાર પછી આનું વિકલન ઉપર ગોઠવવા માટે વી સ્ક્વેરનું વિકલન 2v, આનું વિકલન વત્તા 1 થાય તો વત્તા 1 ઓછા 1 એટલે માઇનસ 3 ડીવી, અને બીજા આનું સંકલન થાય છે માઇનસ log માનાંકમાં એક્સ વત્તા c1 લખ્યું. ચોપડી એટલા માટે c1 લખ્યું કારણ કે પાછળ કોઈ વ્યવસ્થા કરતા હશે એને c કહેશે, એટલા માટે. એવું આપણને પહેલેથી ખબર ન હોય બચ્ચાઓ તો આપણે c લખીએ અને છેલ્લે c1 લખીએ તો પણ ચાલશે. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ, એટલે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. હવે આ પદને આની નીચે ભાગતા અને આ પદને આની નીચે ભાગતા. રાઈટ છે. હવે આની નીચે ભાગતા આનું વિકલન ગોઠવાઈ જશે. હવે આનું શું ગોઠવવું પડે બચ્ચાઓ, આટલાનું અંતિમ પદ. તો યાદ છે આનું અંતિમ પદ કેટલું થાય, 1/4 થાય. એટલે આ પદાવલી સમજાવવાની કોશિશ કરું તો બચ્ચાઓ ડીવીના છેદમાં વી વત્તા 1/4 વત્તા 1 માઇનસ 3/4 થાય. એટલે એનું જો સાદુરૂપ આપું તો આ થશે વી વત્તા 1/2નો સ્ક્વેર. 4માંથી 3 જાય તો 1 થશે. રાઈટ છે. આપણી પાસે વત્તા 1 છે ને અહીં 1/4 આવે તો 4માંથી 1 જશે તો 3 થી 3/4 એટલે √3/2નો સ્ક્વેર ડીવી થશે, માઇનસ log માનાંકમાં એક્સ પ્લસ c1. આનું સંકલન થઈ ગયું. આ કયું, tan ઇન્વર્સનું સંકલન થશે. એટલે 1/a tan ઇન્વર્સ x/a વાળી ફોર્મ્યુલા લગાવી, બીજા બધા પદો એવા ને એવા. રાઈટ છે. એટલે 1/2 log v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 વત્તા 1/2 log ઓફ આ ને આ પદ કટ. રાઈટ છે. અને આને આની સાથે કટ થતાં √3 થશે. એ માઇનસવાળું પદ આમ લઈ ગયા અને આ વાળું પદ આમ લઈ આવ્યા. હવે અહીં આગળ સહગુણક 1/2 હોવાથી એ લોકો સહગુણક 1/2 કરવા માટે 2 વડે ગુણી 2 વડે ભાગ્યું અને એ બગડો ઉપર આપતા અહીં x² થયું બેટા. એટલે આ જે સ્ટેપ છે ને એ આ દાખલાનું આઈએમપી સ્ટેપમાં કન્સિડર થશે બચ્ચાઓ. શું થશે, આઈએમપી સ્ટેપ. કયું સ્ટેપ? આ સ્ટેપ આપણો આઈએમપી સ્ટેપ કન્સિડર થશે. રાઈટ છે. જેમાં 2 વડે ભાગતા અને 2 વડે ગુણતા એવું થઈ રહ્યું છે. નેક્સ્ટ પર જઈએ આપણે. પછી v બરાબર y/x મૂકતા, એટલે અહીં y/x² વત્તા y/x, અહીં x², અહીં y/x મૂકીને લસા લીધો એટલે y, x અને √3x થઈ ગયું બચ્ચાઓ. આ બંનેના સહગુણકો સરખા છે
એટલે log x વત્તા log y નું ફોર્મ્યુલા log x ઇન્ટુ y લગાવ્યું. લસા લઈશું તો x સ્ક્વેર શું થઈ જશે? કટ થઈ જશે. એટલે આ ઉપદ આવશે. આ જે બગડો છે એ સામે આપી દીધો એટલે 2√3 અને 2c1 થયા. એ લોકોને પહેલેથી જ્ઞાન હતું કે 2c1ની જગ્યાએ c લખવાનું છે. વિદ્યાર્થીઓ આપણે ગણતા હોય ત્યારે આપણી પાસે આવું નોલેજ ન હોય એટલે આપણે c લખીને અહીં c1 લખીશું તો પણ જવાબ સાચો જ ગણાશે. રાઈટ છે? માટે લાસ્ટ આન્સર આવે છે log x² + xy + y² = 2√3 tan ઇન્વર્સ 2y + x /√3x + c. અહીં c સ્વૈર અચળ હોવાથી અને કયો ઉકેલ કહેવાય બચ્ચાઓ? વ્યાપક ઉકેલ કહીશું. રાઈટ છે? તો આ દાખલામાં માત્ર સંકલન મહત્વનું હતું. દાખલાની લંબાઈ બહુ લાંબી છે પરંતુ આ દાખલો 2 વાર ગણી તમારે દ્રઢીકરણ કરવાનું રહેશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. ઉદાહરણ 16 છે. સાબિત કરો કે આ વિકલ સમીકરણ છે અને એ સમપરિમાણવાળું છે એવું સાબિત કરવાનું છે અને તેનો ઉકેલ શોધવાનો છે. કોઈ પણ રીતે આપણને ખબર પડી જાય કે સમપરિમાણવાળો દાખલો છે એટલે સ્ટેપ 1 હતું dy/dx શોધવું. એટલે સૌ પ્રથમ dy/dx શોધ્યું બચ્ચાઓ. પછી આ dy/dx ને f(x, y) ધારી લીધું. એટલે જે આ વિકલ સમીકરણ હતું હવે વિકલ વિધેય થઈ જાય. f ધારીએ એટલે વિધેય થઈ જાય. એટલે આ વિધેય લઈ લીધું. હવે xની જગ્યાએ λx અને yની જગ્યાએ λy મૂકતા. અહીં આનો લેમડા બહાર નીકળશે. અહીં લેમડા ને અહીં લેમડા મૂકશો એટલે આ દરેક જગ્યાએ તમે લેમડા મૂકશો. સાઈડ પર લખીને સમજાવું તમને. આ સ્ટેપમાં શું થઈ રહ્યું છે? λy cos of λy ના છેદમાં λx વત્તા λx આખાના છેદમાં λ(x) cos of λy ના છેદમાં λx. આ લેમડા ઇન્ટરનલ લેમડા કટ થઈ જાય અને જે આ લેમડા છે અને આ લેમડા છે એ સામાન્ય કાઢ્યો એ લોકોએ અને છેદનો લેમડા એ છે સામાન્ય કાઢ્યો. લેમડા કટ થઈ ગયા, 0 ઘાત થઈ ગઈ એટલે f(x, y) શૂન્ય ઘાતવાળું સમપરિમાણ શબ્દ કયો વાપરવાનો બચ્ચાઓ? વિધેય છે એવું લખવાનું. અને પછી લખવાનું માટે આપેલ વિધેય સમપરિમાણ વિકલ સમીકરણ બને. પહેલાં વિધેય શબ્દ લખવાનો અને પછી આપેલું સમીકરણ એ સમપરિમાણ વિકલ સમીકરણ જેવું થાય. રકમમાં y/x હોવાથી પછી આપણે શું કરીશું? y/x = v ધારીશું એટલે y = vx થશે. નેક્સ્ટ પર જઈએ. માટે dy/dx = v + x dv/dx થશે. કિંમતો મૂકી તો v + x dv/dx બરાબર જોઈ લઈએ. અહીં આ પદને આપણે ભાગીશું. આ x વડે અહીં ભાગી નાખીશું તો y/x બચાવો cos of y/x +1 ના છેદમાં cos of y/x થશે. એટલે અહીં v cos v +1 cos v થશે. તો જે આવ્યું. હવે શું થશે? v ની બાજુ પલટ થશે એટલે -v થયું. એટલે આનું સાદુરૂપ હું બાજુમાં લખું છું તો v cos v +1 -v cos v ના છેદમાં cos v v cos v કટ થઈ ગયા એટલે 1 cos v આવ્યા. આ પદ આમ ગયું dx/x થયું. બંને બાજુ સંકલન કરતા cosનું સંકલન sin v અનુ log x વત્તા log c. અહીં c લખશો તો પણ ચાલશે, log c લખશો તો પણ ચાલશે બચ્ચાઓ. sin v = log of cx થાય છે અને v = y/x મૂકતા જે જવાબ આવે એને કયો ઉકેલ કહીશું બચ્ચાઓ? આપણે વ્યાપક ઉકેલ કહીશું. અહીં આપણે વિશિષ્ટ ઉકેલ નથી શોધવાનો કારણ કે x અને y ની કોઈ શરત આપવામાં આવેલ નથી. નેક્સ્ટ દાખલા પર જઈશું. ઉદાહરણ 17. વિકલ સમીકરણ છે તેમ સાબિત કરવાનું છે. એટલે સૌ પ્રથમ આપેલી રકમને ધ્યાનથી જોતા એવું માલુમ પડે છે કે આ x/y ફોર્મેટમાં છે બચ્ચાઓ. એટલે આ દાખલો થાય છે મોસ્ટ IMP કારણ કે એવરેજ બાળકોને આ ન આવડે. રાઈટ છે? એટલે સૌ પ્રથમ જે સ્ટેપ છે IMP dx/dy ગોઠવવું. રાઈટ? એટલે આપણે જો આને IMP સ્ટેપ કહીએ તો એને માર્ક કરી લઈએ આપણે. રાઈટ છે? કે IMP સ્ટેપમાં આવે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે એ આ સ્ટેપ છે. શું થયું? dx/dy ગોઠવવાનું. રાઈટ? શું ગોઠવું છે આપણે? dx/dy. રાઈટ? ઓકે, થોડીક ગડબડ થઈ ગઈ, આપણે સુધારી દઈએ ગડબડને. રાઈટ? અને ત્યારબાદ અહીં dx/dy ગોઠવવાનું છે. હવે dx/dy ગોઠવાઈ જાય પછી આ જે આવે એને f(x, y) કહીશું બચ્ચાઓ. f(x, y) પછી xના સ્થાને λx અને yના સ્થાને λy મૂકતા સાદુરૂપ આપવાનું છે. તો શું કરે છે આ લોકો? ડાયરેક્ટ હું તમને કહું બચ્ચાઓ. જુઓ 2 આની જગ્યાએ λx
e રેસ ટુ લેમ્બડા એક્સના છેદમાં લેમ્બડા વાય માઇનસ ઓફ લેમ્બડા વાયના છેદમાં 2 લેમ્બડા વાય e રેસ ટુ લેમ્બડા એક્સના છેદમાં લેમ્બડા વાય લેમ્બડા લેમ્બડા કટ થઈ જશે. આપણે જોઈ લઈએ અહીં લેમ્બડા લેમ્બડા કટ થઈ જશે કે આ લેમ્બડા અને આ લેમ્બડા સામાન્ય કાઢ્યો હશે એ લોકોએ અને એક આનો લેમ્બડા સામાન્ય કાઢ્યો હશે. કટ કરી દે એટલે લેમ્બડાની 0 આવે. બચ્ચાઓ દરેક દાખલામાં લેમ્બડાની 0 જ ઘાત આવે એવું જરૂરી હોતું નથી. આપણે લાસ્ટ વિડીયોમાં ભણ્યા હતા કે લેમ્બડાની કોઈ પણ ઘાત આવી શકે છે, રાઈટ છે. તો આ દાખલાઓમાં અપવાદરૂપ થઈ રહ્યું છે કે દરેકની 0 ઘાત થઈ રહી છે. નેક્સ્ટ માટે એફ ઓફ એક્સ વાય એ શૂન્ય ઘાતવાળું સમપરિમાણ શબ્દ પહેલાં કયો લખવાનો? વિધેય. પછી લખવાનું વિકલ સમીકરણ. એ સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે રકમમાં શું છે બચ્ચાઓ? એક્સ બાય વાય બરાબર વી એટલે એક્સ બરાબર વી વાય થાય, બરાબર છે. હવે કોની સાપેક્ષે? એટલે બીજું આઈએમપી સ્ટેપ આવ્યું આ દાખલાનું વાયની સાપેક્ષ વિકલન. બચ્ચાઓ આ સ્ટેપ થયું આઈએમપી, જે તમારે ધ્યાનમાં રાખવાનું ને એને આ દાખલો બનાવે છે મોસ્ટ આઈએમપી માટે. એનું વાયની સાપેક્ષે જો વિકલન કરીએ આ પદનું તો શું થશે જોઈએ. ડીએક્સ બાય ડીવાય વી વત્તા વાય ડીવી બાય ડીવાય થાય. આ પદો મૂકતા, રાઈટ છે. પછી વી આમ લઈ જતા. હવે લસા લઈશું. જો વીની બાજુ પલટ કરીએ અને જો લસા લઈએ બચ્ચાઓ તો શું થશે તે જોઈએ. 2v e રેસ ટુ વી માઇનસ 1 આ પદ માઇનસ 2v e રેસ ટુ વી ના છેદમાં e રેસ ટુ વી 2 વખત આને આ કટ થઈ જશે એટલે -1 ના છેદમાં ધીસ આવ્યું. સહગુણક છેદમાં નહીં રાખવાનો એવું આગળ બોલ્યો હતો એટલે આ સહગુણક સાથે પદ લઈ જવામાં આવ્યું અને માઇનસ ડીવાય બાય વાયને આપ્યું. બંને બાજુ સંકલન કરતા ઈ રેસ ટુ વીનું સંકલન ઈ રેસ ટુ વી થશે. આનું માઇનસ લોગ વાય વત્તા સી. જુઓ તો આગલા દાખલામાં લોગ સી લીધું તો આ દાખલામાં સી લીધું એટલે આવો કોઈ ફરક પડતો નથી. પછી વી બરાબર આ વખતે શું મૂકવાનું છે? એક્સ બાય વાય. એટલે વિદ્યાર્થીઓ આ ત્રીજું સ્ટેપ આઈએમપી થયું કારણ કે આપણા મેક્સિમમ દાખલા વાય બાય એક્સના છે એટલે ભૂલથી અહીં આપણીથી વાય બાય એક્સ મૂકી દે એટલે આપણા દાખલાનો જવાબ ખોટો આવે. એટલે આ દાખલામાં 3 સ્ટેપ આઈએમપી થયા. કયું સ્ટેપ? ફરીથી એકવાર ધ્યાન. આ થયું આપણું સ્ટેપ નંબર 1 આઈએમપી, સ્ટેપ નંબર 2 આઈએમપી અને આ સ્ટેપ નંબર 3 આઈએમપી. એટલે આ દાખલો ગણવો હોય તો વિદ્યાર્થીઓએ બહુ કાળજી રાખીને ગણવો પડે, એટલા માટે આ મોસ્ટ આઈએમપીમાં જાય છે. હવે એક્સ બાય વાય મૂકતા હવે રકમમાં શરત આપી હતી એક્સ બરાબર 0 અને વાય બરાબર 1 એટલે આ જે જવાબ આવ્યો અને બચાવો એને કયો જવાબ કહીશું? વ્યાપક ઉકેલ. હવે એક્સ બરાબર 0 અને વાય બરાબર 1 મૂકી તમે સાદું રૂપ આપશો તમને સીની કિંમત 2 મળશે. સીની કિંમત આમાં મૂકવાથી એ જે જવાબ મળશે એને આપણે કયો જવાબ કહીશું બચાવો? વિશિષ્ટ ઉકેલ કહીશું. નેક્સ્ટ દાખલા પર જઈએ. 18મો દાખલો છે. એવું કે છે વક્રના કોઈ બિંદુ XY આગળ તેનો સ્પર્શકનો ઢાળ. બચ્ચા સ્પર્શકનો ઢાળ એટલે ડીવાય બાય ડીએક્સ એ આ છે તો સાબિત કરો કે આવા વક્રનું સમીકરણ ધીસ છે. અહીં વક્રના કોઈ પણ ઢાળ ડીવાય બાય ડીએક્સ લીધો છે અને ડીવાય બાય ડીએક્સ પ્રમાણે આપેલી શરત પ્રમાણે ધીસ લઈ લીધું. હવે કેવી રીતે ખબર પડે કે આ દાખલો સમપરિમાણનો છે? ઉપર 2 ઘાત ઉપર 2 ઘાત અને નીચે 1 અને 1 2 ઘાત છે બચ્ચાઓ એટલે ખબર પડે કે આ સમપરિમાણ વિધેયનો દાખલો છે, રાઈટ છે. હવે એનું વિકલન કરવા માટે પહેલાં x² મહત્તમ ઘાત વડે એટલે x² વડે ભાગ્યું તો 1 વત્તા વાય બાય એક્સનો વર્ગ અને 2 વાય બાય એક્સ. એટલે આવા દાખલામાં આપણે શું કરતા હતા? વાય બાય એક્સ બરાબર વી ધારી વાય બરાબર એક્સ વી કરતા હતા. એટલે આપણું જે ડીવાય બાય ડીએક્સ આવતું હતું બચ્ચાઓ એ એક્સ ડીવી બાય ડીએક્સ વત્તા વી આવતું હતું જે કિંમત મૂકી આપણે અહીંયા. પછી વીની બાજુ પલટ કરી સાદું રૂપ આપતા આ પદ આમને આમ જશે તો 2v ના છેદમાં 1 માઇનસ વી સ્ક્વેર. ઓલવેઝ મેં કીધું છે સહગુણક હંમેશા ધન રાખવાનો એટલા માટે બચ્ચાઓ આ 1 માઇનસ વી સ્ક્વેરને વી સ્ક્વેર માઇનસ 1માં ધન ફેરવતા અહીં માઇનસ મૂક્યું. પછી સંકલન કર્યું નીચેનાનું વિકલન ઉપર એટલે લોગ વી સ્ક્વેર માઇનસ 1 માઇનસ લોગ અહીં લોગ નહીં લોગ આવ્યું એટલે વત્તા લોગ C1 લખ્યું. એ તત્વજ્ઞાની લોકો છે એટલે એ લોકોને પહેલેથી ખબર પડી જાય કે અહીં C1 લેવાનું છે. બચ્ચાઓ આપણને ના ખબર પડે એટલે આપણે C જ લખી અને છેલ્લે જવાબમાં C' અથવા C1 કરીશું, રાઈટ છે. એટલે અહીં લોગ વી સ્ક્વેર માઇનસ 1 આ પદ આમ આવી જાય એટલે પ્લસ થઈ જાય. કોઈને એવું ન ગમતું હોય તો લોગ C બાય એક્સ કરીને પણ ફાઇનલ આન્સર તો સેમ જ આવશે બચ્ચાઓ આપણો. પછી બંને બાજુથી લોગ નીકળી જશે એટલે વી સ્ક્વેર માઇનસ 1 ઓફ ધીસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ C. હવે આ ચોપડીનું એક્સ્ટ્રા ડાપણ કહેવાય. અત્યાર સુધીના એક પણ દાખલામાં આપણે માનાંક કાઢીએ
ત્યારે પ્લસ ઓર માઇનસ ન હતા કરતા. પણ બચ્ચાઓ હવે ચોપડીનું ઉદાહરણ છે એટલે જો તમે શક્યતઃ યાદ રાખશો કે અચળ પદ બાજુ આપણે પ્લસ ઓર માઇનસ સી લખીશું તો માર્ક કપાવવાના ચાન્સીસ ઓછા થઈ જાય. જનરલી આપણે પ્લસ જ લેતા હોઈએ છીએ, રાઈટ છે. એટલે અહીં વત્તા સી લેશો કે C1 લેશો બધું જ ચાલશે. અહીં આપણે વત્તા સી જ લખવાનું બેટા, એવું કરવાની જરૂર નથી, રાઈટ છે. આપણે તો આની જગ્યાએ સી જ લઈશું. હવે v બરાબર y/x મૂકતા y²/x² - 1 લસા લઈએ પછી જુઓ આ પ્લસ ઓર માઇનસ C1ની જગ્યાએ એ લોકોએ પ્લસ સી જ લખ્યું છે, દેખાય છે ને. એટલે આપણે ડાયરેક્ટ પ્લસ સી જ લખ્યું હોય તો આ પ્લસ ઓર માઇનસની માથાકૂટ આવશે જ નહીં, રાઈટ. હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા ભણીશું. થેન્ક યુ.